પાદરામાં નર્મદા નિગમની ઘોર બેદરકારી સામે આવી છે। પાણી આવી ગયા પછી પાર બાંધવા નીકળેલા નર્મદા નિગમના અધિકારીઓ જાણે કામદારોના જીવ જોખમમાં મૂકીને કામ કરાવતા હોય તે પ્રકારના દ્રશ્યો પાદરામાંથી પસાર થતી નર્મદા નિગમની કેનલમાં જોવા મળ્યા છે। હાલ નર્મદા નિગમની મેઇન કેનલમાં બે ધારે પાણી વહી રહ્યું છે। તેવામાં કામદારો સાફ સફાઈનું કામ જોખમ ખોડીને કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કામદારોને જાણે સમગ્ર મામલે પૂછતા કામદારોએ જણાવ્યું કે તેઓ છેલ્લા 10 દિવસથી 9 જેટલા કામદારો કામ કરી રહ્યા છે, જેમાં 4 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેમાંથી માત્ર 3 લોકોને જ તરતા આવડે છે, જ્યારે અન્ય 6 લોકો જીવના જોખમે કામ કરી રહ્યા છે। કોઈ કામદારનો જીવ જોખમમાં મૂકીને કોઈ તંત્ર કામ કરાવે તે કેટલું યોગ્ય છે? નર્મદા નિગમના અધિકારીઓ કર્મચારીઓને ખબર નથી કે નર્મદા નિગમની કેનલમાં હમણાં બે ધારે પાણી વહી રહ્યું છે। જો કોઈ કામદારનો પગ લપસી જશે અને તે પાણીમાં ડૂબી જશે તો તેની માટે જવાબદાર કોણ? બાબુ કારો છેલ્લા કેટલા સમયથી કામ કરો છો? 2 વર્ષ જેવું શું કામ કરો છો? આવું કેનાલ નું। અને તમને પડી જવાની બીક નથી લાગતી? પડી જવાની લાગે પણ અમુક તરતે આવડે, અમને કોઈ બીક નહીં। તરતે ના આવડે અમને બીક લાગે। કેટલા લોકોને તરતા આવડે છે અમારે? આમાં 3 જણા છે। બીજા જે લેડીઝ છે એ બધાને તરતા આવડે છે? તમને આ કામગીરી કરવાની કોણે કીધી? સાહેબો કયા સાહેબ? સાહેબો તો મને ખબર નહીં, અમને ખબર। કયો વિભાગ છે આ? કયો વિભાગ છે આ? અમને ખબર હે તો કયા સાહેબો હે તો। કેટલા દિવસથી આ કામગીરી કરો? આ સફાઈ નું તો 10 દિવસ થઈ ગયા। બીક નથી લાગતી તમને? બીક તો લાગે પણ શું કરવાનું? કામ કરવા આવ્યા તો કામ તો કરવું પડે।